નમસ્તે મિત્રો, આજે આપણે નવું પ્રકરણ સામાજિક વિજ્ઞાનમાં શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર અગાઉનું પૂરું કર્યા પછી 13મા પ્રકરણને પૂરું કર્યા પછી આપણે 17મું જે પ્રકરણ છે, પ્રકરણનું નામ છે ભારતમાં આર્થિક સમસ્યાઓ, જેમાં આપણે ગરીબી વિશે જોઈ ગયા. એના પછી એનો જે બીજો મુદ્દો છે અને આપણો જે ટોપિક ગરીબી પછીનો બેરોજગારી એટલે કે બેકારી, એના વિશે પણ આજે આપણે ચર્ચા કરવાની છે. ગરીબીનો જે ટોપિક હતો, જેમાં આપણે ગરીબીનો અર્થ, ગરીબીનું માપન, ગરીબી ઘટાડવા માટેના સરકારના જે પ્રયાસો છે, શેના કારણે ગરીબી વધુ જોવા મળે છે, જેવા મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીએ. હવે આજનો આપણો મુદ્દો છે કે ગરીબી માટેના કારણો તો આપણે જોયા, પણ ગરીબીનું નિવારણ કેવી રીતે લાવવું. તો ગરીબીના નિવારણ માટે સરકારની જે વ્યૂહરચનાઓ છે, એ વ્યૂહરચનાઓ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. ગરીબી નિવારણ માટેના કાર્યક્રમો વિશે આપણે ચર્ચા કરવાની છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. તો ગરીબી નિવારણ માટે સરકારે કઈ વ્યૂહરચનાઓ અમલમાં મૂકી છે? તો ગરીબી નિવારણ માટે સૌપ્રથમ તો સરકારે ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનું સર્જન કર્યું છે. હરિયાળી ક્રાંતિ એટલે પૂરતા પ્રમાણમાં બિયારણ, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરેનો છંટકાવ કરી વધુને વધુ ખેત પેદાશો લઈ શકાય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરી છે. જેના કારણે અનાજનું ઉત્પાદન જે છે, એ અનાજના ઉત્પાદનમાં વધારો થયો છે. અનાજનું ઉત્પાદન વધ્યું છે, જેના કારણે ખેડૂતો આવક મેળવતા થયા છે. રોજગારીની તકોનું સર્જન. સરકારે ગરીબી નિવારણ માટે રોજગારીની નવી તકો સર્જી છે. ગ્રામીણ ક્ષેત્રે નાની મોટી અનેક સિંચાઈ યોજનાઓને લગતી કેટલીક બાબતો સરકારે રજૂ કરી છે. ચેકડેમ બાંધવા, ગ્રામીણ ક્ષેત્રે સિંચાઈ માટેની સવલતો ઊભી કરવી, જેવા ગામની અંદર તળાવો ખોદાવવા વગેરે જેવા કામો આપીને રોજગારીની નવી તકોનું સર્જન થાય તેવા સરકારે પ્રયત્નો કર્યા છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન. તો સરકારે ખરેખર જે ગરીબ વ્યક્તિઓ છે, એમની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ કેવી છે? તો એ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધાર્યું છે. સામે ધનિક વર્ગ જે છે, એ પોતાની જે કામગીરી છે, ખાસ કરીને મોજ શોખની ચીજ વસ્તુઓ, તો મોજ શોખની ચીજ વસ્તુઓ ઉપર સરકારે ઊંચા કરવેરા નાખ્યા છે, જેથી કરીને વધુ વ્યક્તિઓ એને ખરીદી શકે નહીં અને એની અંદર કોઈ પણ પ્રકારની અછત ન ઊભી થાય. મોજ શોખની ચીજ વસ્તુઓમાં એ ચીજ વસ્તુઓનું ઉત્પાદન પૂરતા પ્રમાણમાં દરેક વ્યક્તિઓને મળી શકે તે માટેની પણ વ્યવસ્થા સરકારે ઊભી કરી છે. ત્યાર પછી છે જમીન ધારા સુધારાના અમલ. જમીન ધારા સુધારા માટે સરકારે શું કર્યું? તો જે નાના ખેડૂતો હતા, એ નાના ખેડૂતો આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે સરકારે જમીન ક્ષેત્રે પણ કેટલાક સુધારાઓ કર્યા છે. ખાસ કરીને ખેડે તેની જમીનનો કાયદો અમલમાં મૂક્યો છે. એવી જ રીતે નાના ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે માટેની કેટલીક યોજનાઓ પણ અમલમાં મૂકી છે. નવેસરથી જમીનની માપણી પણ કરાવી છે, જેના કારણે નાના ખેડૂતો પોતાની જમીન ખેડી શકે અને તેમાં વાવેતર કરી શકે.
ગૃહ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન. ગ્રામીણ ક્ષેત્રે નાના નાના ઉદ્યોગો છે જેને આપણે ગૃહ ઉદ્યોગો તરીકે ઓળખીએ છીએ. કુટીર ઉદ્યોગો છે જેમ કે મીણબત્તી બનાવવાનો વ્યવસાય છે, ખાખરા બનાવવાનો વ્યવસાય છે, એ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેથી કરીને જે નાનો માણસ જે છે જેની આવક ઓછી છે એ વ્યક્તિ આ કુટીર ઉદ્યોગો દ્વારા આવક મેળવી શકે. સંદેશા વ્યવહારના સાધનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગ્રામીણ ક્ષેત્રે નાની મોટી સડકોનું પણ નિર્માણ કર્યું છે, જેથી કરીને એ સડક માર્ગોમાં નવી રોજગારીની તકો સર્જાઈ શકે. સંદેશા વ્યવહારના સાધનો પૂરતા પ્રમાણમાં દરેક વ્યક્તિને મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરાઈ છે. જે નાનો વર્ગ છે, જે ખેડૂત વર્ગ છે, એને સરળતાથી બિયારણ મળી રહે, ખાતર મળી રહે, જંતુનાશક દવાઓ મળી રહે તે માટે સરકારે પાક ધિરાણની વ્યવસ્થા કરી છે, ખેત ધિરાણની વ્યવસ્થા કરી છે. ખૂબ જ ઓછા વ્યાજદરે ખેડૂતોને લોન મળી શકે તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને ગરીબ વ્યક્તિ ઓછી આવકમાં પણ પાકનું ઉત્પાદન કરી શકે. એવી જ રીતે શિક્ષણની અંદર પણ સરકારે કેટલાક ફેરફારો કર્યા છે. જે ગરીબ વર્ગ છે એ વ્યક્તિઓના બાળકો મફત શિક્ષણ મેળવી શકે તે માટે સરકારે કેટલીક આશ્રમ શાળાઓ શરૂ કરી છે, કેટલીક કન્યા શાળાઓ પણ શરૂ કરી છે કે જ્યાં એક પણ રૂપિયાના ખર્ચ વગર બાળકોને મફત ફરજિયાત શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. પાઠ્યપુસ્તકો પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને રહેવા તથા જમવા માટેની પણ સગવડ આ આશ્રમ શાળાઓમાં ઊભી કરવામાં આવી છે, જેનો એક પણ રૂપિયો ખર્ચ જે તે વ્યક્તિએ ભોગવવાનો હોતો નથી. તો ગરીબી નિવારણ માટે સરકારે નાની મોટી અનેક યોજનાઓ અને વ્યૂહરચનાઓ અમલમાં મૂકી છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછીનો બીજો આપણો મુદ્દો છે અને પાછળમાં પૂછાય છે કે ગરીબી નિવારણ માટેના કાર્યક્રમો. ગરીબી નિવારણ માટે સરકારે કયા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે? તો સૌથી પહેલું છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. દરેક ગામડામાં દરેક વ્યક્તિને સિંચાઈ માટેની સગવડ મળી રહે, પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સરકારે પ્રધાનમંત્રી સિંચાઈ યોજના અમલમાં મૂકી છે. જે યોજના હેઠળ ગામડાઓમાં વિવિધ પ્રકારના ચેકડેમ બાંધવામાં આવ્યા છે, તળાવો ખોદવામાં આવ્યા છે, તળાવો ઊંડા કરવામાં આવ્યા છે, જેથી કરીને આ યોજના થકી દરેક ખેડૂત પોતાના ગામમાં પોતાની જમીનનું વાવેતર કરી શકે અને તેમાંથી મબલક પાક મેળવીને પોતાનું આર્થિક રીતે ગુજરાન ચલાવી શકે તે માટેની યોજના, જેનું નામ છે પ્રધાનમંત્રી સિંચાઈ યોજના. બીજું છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આજે આપણે જોઈએ છીએ કે મુખ્યત્વે જે ભારતમાં ખેતી માટેની જે ઋતુઓ છે એ ઋતુઓ દરમિયાન ખાસ કરીને ચોમાસામાં કે ખેડૂતે પાકનું વાવેતર કર્યું હોય અને વધુ પડતો વરસાદ પડે અથવા તો અતિવૃષ્ટિ કે પછી અનાવૃષ્ટિ સર્જાય એ સમયમાં ખેડૂતનો પાક શું થાય છે? નિષ્ફળ જાય છે. તો ખેડૂતનો પાક નિષ્ફળ જાય તો એ સમયમાં ખેડૂતની આર્થિક સ્થિતિ વધુ બગડે છે. તો સરકારે ચોક્કસ દરેક પાકનું વીમા પ્રીમિયમ નક્કી કર્યું છે અને એ પ્રીમિયમ હેઠળ ખેડૂતોની વિવિધ માંગણીને આવરી લેવામાં આવી છે કે ભાઈ પાક નિષ્ફળ જાય તો ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને ચોક્કસ પ્રકારની આવક જે પાકના નિષ્ફળતા સામે એને મળી શકે, ચોક્કસ પ્રકારની રકમ તેને વીમા હેઠળ મળી શકે. ત્રીજી છે દીનદયાળ ગ્રામ્ય જ્યોતિ યોજના. આજે આપણે જોઈએ છીએ કે ગામડાઓની અંદર ખેડૂતોને પાકના વાવેતર માટે સૌથી વધારે વીજળીની જરૂર પડે, કારણ કે વીજળી હોય તો જ પાઇપલાઇન મારફતે કે બોરવેલ મારફતે જે તે પાકનું વાવેતર કરી અને પાણીની સગવડ પૂરી પાડી શકાય. સરકારે 24 કલાક વીજળીની યોજના આ ગ્રામ્ય જ્યોતિ યોજના હેઠળ અમલમાં મૂકી છે અને 18,000 જેટલા ગામડાઓને આ ગ્રામ્ય જ્યોતિ યોજના હેઠળ વીજળી પૂરી પાડવા માટે આવરી લેવામાં આવ્યા છે.
આદિવાસીઓ વનબંધુ યોજના. આદિવાસી જે પ્રજા છે આર્થિક રીતે જે આવકમાં જે ઓછી આવક ધરાવે છે, પહાડો કે જંગલોમાં જે વિચરતી જાતિ છે, એમના કલ્યાણ માટે પણ સરકારે વનબંધુ યોજના અમલમાં મૂકી છે. અને આ યોજના હેઠળ દર વર્ષે ચોક્કસ પ્રકારની રકમ આ વિચરતી જાતિને પૂરી પાડવામાં આવી છે, જેના દ્વારા તે પોતાનું ગુજરાન ચલાવી શકે અને આ આદિવાસીઓને યોગ્ય પ્રકારનું પશુપાલન, યોગ્ય પ્રકારની સગવડ, ગ્રામીણ ક્ષેત્રે યોગ્ય પ્રકારના બિયારણ, જંતુનાશક દવાઓ મળી રહે એના વિતરણની પણ યોજના અમલમાં મૂકી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જુદા જુદા ગામડાઓને જોડતા વિવિધ સડક માર્ગોની રચના કરવામાં આવી છે, જેથી કરીને ગામડા વચ્ચેનો સંદેશા વ્યવહાર યોગ્ય રીતે ચાલી શકે તે માટેની વ્યવસ્થા મુખ્યમંત્રી સડક યોજના હેઠળ અમલમાં મૂકવામાં આવી છે. મા અન્નપૂર્ણા યોજના. સામાન્ય રીતે જે લોકો ખૂબ જ ગરીબ છે, એ પછી ગામડામાં હોય કે પછી શહેરોમાં વસવાટ કરતા હોય, તેવા વ્યક્તિઓ માટે સરકારે દર મહિને 35 કિલો અનાજ મફત રીતે પૂરું પાડવા માટેની વ્યવસ્થા આ યોજના હેઠળ અમલમાં મૂકવામાં આવી છે. એટલે કે પછી વ્યક્તિ ગામડામાં રહેતો હોય કે શહેરમાં રહેતો હોય, દર મહિને એને 35 કિલો અનાજ મફતમાં આપી દેવું. જેમાં ખાસ કરીને ઘઉં એ 2 રૂપિયા પ્રતિ કિલો અને ચોખા એ 3 રૂપિયા પ્રતિ કિલો ના ભાવે મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરાઈ છે. સાંસદ આદર્શ ગ્રામ યોજના. દરેક જિલ્લાઓમાં જે સંસદ સભ્યો ચૂંટાઈને આવ્યા છે, એ સંસદ સભ્યોને ચોક્કસ પ્રકારના કામ જે છે એ સરકાર દ્વારા દત્તક આપવામાં આવ્યા છે કે એ સંસદોએ એ ગામ દત્તક લઈ એ ગામમાં પાણીની વ્યવસ્થા પૂરી પાડવી, શૌચાલયની વ્યવસ્થા પૂરી પાડવી, વીજળીની વ્યવસ્થા પૂરી પાડવી, એ રીતે ગ્રામની અંદર વિવિધ પ્રકારના સડક માર્ગોનું નિર્માણ કરવું, સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારનું નિર્માણ કરવું અને એ ગામને આદર્શ ગામ બનાવવું, એ પ્રકારની યોજના પણ સરકારે અમલમાં મૂકી છે. અને જેમાં દરેક સંસદ સભ્યોએ પોતાની ગ્રાન્ટની અમુક ટકા રકમ એ ગામના વિકાસ માટે વપરાય એ માટેની વ્યવસ્થા ઊભી કરી છે. મિશન મંગલમ. મિશન મંગલમ એ ખાસ કરીને મહિલાઓના વિકાસ માટેની યોજનાઓ છે. જે મહિલાઓ આર્થિક રીતે પગભર નથી એ મહિલાઓને પોતાના ઉદ્યોગ માટે ચોક્કસ પ્રકારની લોન અને ધિરાણની સગવડ આ મિશન મંગલમ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે, જેના દ્વારા મહિલાઓ પર આત્મનિર્ભર બની શકે અને આવક મેળવી શકે. વાજપેયી બેંકેબલ યોજના. જે વ્યક્તિની ઉંમર 18 થી 65 વર્ષની છે અને જે વ્યક્તિ ધોરણ 4 પાસ છે, જેમને ધોરણ 4 પાસ કરેલું છે, એ વ્યક્તિઓ પોતાનો ઉદ્યોગ સ્થાપી શકે, પોતાના ઉદ્યોગો માટેનો સાહસ કરી શકે અને આવક મેળવી શકે તે માટે યોગ્ય ધિરાણ આ વાજપેયી બેંકેબલ યોજના દ્વારા પૂરું પાડવામાં આવે છે. એગ્રો બિઝનેસ પોલિસી. 2016માં એગ્રો બિઝનેસ પોલિસી સરકારે અમલમાં મૂકી છે. આ બિઝનેસ પોલિસી દ્વારા જે ફૂડ પ્રોસેસિંગની પ્રક્રિયા છે, સામાન્ય રીતે ચોક્કસ પ્રકારના એડમાર્ક સાથે જે તે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવું એ માટેની જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થાને વધુ સરળ બનાવવા માટે સરકારે એગ્રો બિઝનેસ પોલિસી નક્કી કરી છે અને જે તે વેપારીઓ છે તે વેપારીઓની આવકમાં વધારો થઈ શકે તે માટેની વ્યવસ્થા આ પોલિસી દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. તો આવી 10 પ્રકારની યોજનાઓ કે કાર્યક્રમો છે કે જે કાર્યક્રમો સરકારે ગરીબી નિવારણ માટે અમલમાં મૂક્યા છે. તો મિત્રો, આપણો ગરીબી વિશેનો જે પહેલો ટોપિક છે એ અહીંયા પૂરો થાય છે. એમાંના કેટલાક પ્રશ્નો આપણે જોઈએ તો કે ભાઈ ગરીબીનો અર્થ જણાવી, ગરીબીનું માપન કેવી રીતે થાય છે, આ પહેલો પ્રશ્ન પૂછી શકાય. બીજો પ્રશ્ન, ગરીબીનો અર્થ જણાવી, ગરીબી ઉદ્ભવવા માટેના જવાબદાર કારણો જણાવો, આ બીજો પ્રશ્ન પૂછી શકાય. ત્રીજો પ્રશ્ન,
ગરીબી નિવારણ માટે સરકારે કઈ વ્યૂહરચનાઓ અમલમાં મૂકી છે, તો આપણે આગળ જે હરિયાળી ક્રાંતિથી માંડીને જે વ્યૂહરચનાઓની વાત કરી એ તમે લખી શકો છો. અને ચોથો પ્રશ્ન, ગરીબીનો અર્થ જણાવી ગરીબી નિવારણ માટેના મુખ્યત્વે 2 થી 3 કાર્યક્રમો વિશે માહિતી આપો, અથવા તો આમાંથી 10 માંથી કોઈ પણ કાર્યક્રમ વિશે પૂછી શકાય, તમારે એની માહિતી એમાં આપવાની રહેશે. તો આ 4 પ્રશ્નો આ ગરીબીના ટોપિક પરથી મુખ્ય મોસ્ટ આઈએમપી છે. હવે આપણે એનો બીજો ટોપિક શરૂ કરીએ છીએ, જેનું નામ છે બેરોજગારી અથવા તો બેકારી. તો બેરોજગારી એટલે શું અથવા તો બેકારી એટલે શું? તો બેરોજગારીની વ્યાખ્યા આપણે જોઈએ તો કે બજારમાં પ્રવર્તમાન વેતન દરે કોઈ પણ વ્યક્તિ, એટલે કે બજારમાં જે કંઈ પણ કિંમત ચાલે છે એ વેતન દરે, બજારમાં કોઈ પણ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા ધરાવતો હોય, કામ કરવા માટેની ચોક્કસ વૃત્તિ ધરાવતો હોય, કામ કરવા માટેની યોગ્ય લાયકાત ધરાવતો હોય, કામની શોધમાં હોય, તેમ છતાં વ્યક્તિને કામ મળતું ન હોય, તો તેવા વ્યક્તિને આપણે શું કહીએ છીએ? બેકાર કહીએ છીએ. અને આવી સામૂહિક પરિસ્થિતિ ઉદ્ભવે જેને આપણે બેરોજગારી કે બેકારી તરીકે ઓળખીએ છીએ. ફરીથી આની વ્યાખ્યા, બજારમાં નક્કી કરેલ પ્રવર્તમાન વેતન દરે કોઈ પણ વ્યક્તિ કામ કરવા માટેની વૃત્તિ કે ઈચ્છા ધરાવતો હોય, કામ કરવા માટેની યોગ્ય લાયકાત તેની પાસે હોય, કામ કરવાની ઈચ્છા ધરાવતો હોય, કામની શોધમાં હોય, તેમ છતાં એ વ્યક્તિને કામ મળતું ન હોય, તેવી વ્યક્તિને આપણે બેરોજગાર કે બેકાર કહીએ છીએ. અને આવી સામૂહિક પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે આપણે બેરોજગારી કે બેકારી તરીકે ઓળખીએ છીએ. હવે બેરોજગારીના પ્રકારો કયા કયા પ્રકારે આપણે ત્યાં બેરોજગારી જોવા મળે છે? મુખ્યત્વે 6 પ્રકાર છે. પહેલો પ્રકાર છે ઋતુગત બેરોજગારી. ઋતુગત એટલે શું? તો કે ઋતુ પ્રમાણે જોવા મળતી. આપણે ત્યાં 12 માસ ખેતીનું વાવેતર શક્ય નથી. ઋતુ બદલાય ત્યારે વ્યક્તિની જે આવક છે એમાં પણ બદલાવ જોવા મળે છે, જેને આપણે ઋતુગત બેરોજગારી કહીએ છીએ. ખાસ કરીને આપણે ત્યાં મોટા ભાગે ચોમાસામાં વરસાદ પડે છે, એટલે ચોમાસામાં ધાન્ય પાકો કે રોકડિયા પાકોનું વાવેતર થઈ શકે છે. પણ ચોમાસાની ઋતુ પૂરી થાય એ પછી કેટલાક ગામડાઓ એવા છે કે ત્યાં પાણીની પૂરતી સગવડ નથી, તો એવા ખેડૂતોને બાકીની 2 ઋતુઓ દરમિયાન શું રહેવું પડે છે? બેરોજગાર અથવા તો બેકાર રહેવું પડે છે. એટલે કે ઋતુ પ્રમાણે બદલાતી રોજગારીને આપણે ઋતુગત બેરોજગારી કહીએ છીએ. કર્ષણજન્ય બેરોજગારી. કર્ષણજન્ય એટલે કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી અમલમાં મૂકવામાં આવી, જેના કારણે ઘણા બધા લોકો બેરોજગાર બન્યા, જેને કર્ષણજન્ય બેરોજગારી કહીએ છીએ. જેમ કે એક્ઝામ્પલ લઈએ આપણે કે પ્રાચીન સમય દરમિયાન, એટલે કે આઝાદી પછી જે કંઈ પણ વિવિધ બેંક દ્વારા જે કામગીરી કરવામાં આવતી, તો બેંકની અંદર 5 થી 7 વ્યક્તિઓ કામ કરતા હતા. જ્યારે અત્યારના સમયમાં નવી ટેકનોલોજીમાં કોમ્પ્યુટર, સોફ્ટવેર, હાર્ડવેર વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે, જેના કારણે વધારે કર્મચારીઓની જરૂર પડતી નથી. 1 થી 2 કર્મચારીઓ પણ પોતાના એક જ કોમ્પ્યુટર ઉપર બધો જ બેંકનો ડેટા અપડેટ કરી શકે છે. તો વ્યક્તિઓની સંખ્યા પહેલાં કરતાં હવે શું થઈ ગઈ? ઘટી ગઈ. એક વ્યક્તિ 4 વ્યક્તિનું કામ મોબાઈલમાં નેટ બેન્કિંગ દ્વારા કે કોમ્પ્યુટર ઉપર કરી શકે છે, તો બાકીના લોકો શું થયા? બેરોજગાર. માળખાગત બેરોજગારી. ત્રીજા નંબરે ભારત દેશનું માળખું કેવું છે? પછાત અને રૂઢિચુસ્ત. હજુ પણ ઘણા સમાજો છે જ્યાં રૂઢિચુસ્ત રીત રિવાજો, વિવિધ રૂઢિચુસ્ત માન્યતાઓથી સમાજ ભરેલો છે. આવા લોકો
દીકરીઓને ખાસ કરીને કન્યાઓને શિક્ષણ માટે બીજી કોઈ જગ્યાએ શહેરોમાં મોકલતા નથી. પરિણામે શિક્ષણ ન હોવાના કારણે લોકોને વધારે રોજગારી મેળવી શકે તે માટેની વ્યવસ્થા ઊભી થઈ શકતી નથી અને એ લોકોને સમય જતાં બેકાર રહેવું પડે છે. તો માળખું પણ બેરોજગારી માટે જવાબદાર છે. ચોથા નંબરે છે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. એટલે કેટલાક વ્યવસાયો એવા છે કે જેમાં ખરેખર 5 વ્યક્તિઓની જરૂર છે એ ધંધામાં, પણ 5 કરતાં વધુ વ્યક્તિઓ એ ધંધામાં કામ કરતા હોય અથવા તો જોડાયેલા હોય, તો બાકીના વ્યક્તિઓ ન હોય તો પણ એ ઉદ્યોગમાં કે ધંધામાં ફેર પડવાનો નથી. તો બાકીના જે 5 વધ્યા એ શું થયા? છુપા કે પ્રચ્છન્ન બેકાર, કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ કે એમની જરૂર ન હોવા છતાં એ આપણે ત્યાં કામ કરી રહ્યા છે. એ પ્રચ્છન્ન કે છુપા બેરોજગારો તરીકે આપણે એમને ઓળખી શકીએ. 5મા નંબરે છે ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગોની અંદર કેટલીક વાર લાંબા ગાળા દરમિયાન કે ટૂંકા ગાળા દરમિયાન જે બેરોજગારી ઉદ્ભવતી હોય છે. ખાસ કરીને આપણે કેટલાક ઉદ્યોગોની વાત કરીએ તો કેટલાક ઉદ્યોગોમાં લાંબા ગાળાની બેરોજગારી જોવા મળે છે કે કેટલાક સમય દરમિયાન ઉદ્યોગો બંધ રહે તો એ સમય દરમિયાન કામ કરતા જે મજૂરો છે એ શું થશે? બેરોજગાર કે બેકાર થશે. જેમ કે કેટલાક દિવસ દરમિયાન વીજળીનો પુરવઠો બંધ રહેવાનો હોય તો એ ઔદ્યોગિક મિલો કે કારખાના ચાલુ રહેવાના નથી. તો એ સમય દરમિયાન એ મજૂરો કે જે છે એમને કામ મળી શકશે નહીં. તો ઉદ્યોગો બંધ રહેવાના કારણે જે બેરોજગારી ઉદ્ભવે છે જેને આપણે ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી છે શિક્ષિત બેરોજગારી. શિક્ષિત બેરોજગારી એટલે કે માધ્યમિક સુધી શિક્ષણ મેળવેલું હોય તેમ છતાં વ્યક્તિને કોઈ પણ પ્રકારની નોકરી ન મળે અને એને કામ ન મળે તો એ વ્યક્તિને આપણે બેરોજગાર કે બેકાર તરીકે ઓળખીએ છીએ. આજે આપણે જોઈએ તો કે સૌથી વધુ પ્રશ્ન શિક્ષિત બેરોજગારોનો છે કે ચોક્કસ પ્રકારનું શિક્ષણ લીધેલું હોવા છતાં તેમને નોકરી મળતી નથી. આવા શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ દિન પ્રતિદિન આપણે ત્યાં વધતું જાય છે. તો મુખ્યત્વે 6 પ્રકાર વિશે આપણે અહીંયા બેરોજગારીની વાત કરી. તો એ 6 વિશે તમે વિસ્તૃત માહિતી સાથે ઉદાહરણ સાથે બેરોજગારીના પ્રકારોની અંદર તમે લખી શકો છો. મુખ્યત્વે 6 પ્રકારની બેરોજગારી જોવા મળે છે: ઋતુગત, ઘર્ષણજન્ય, માળખાગત, પ્રચ્છન્ન, ઔદ્યોગિક અને શિક્ષિત બેરોજગારી. ભારતમાં બેરોજગારી દિન પ્રતિદિન ભારત દેશમાં બેરોજગારીનું પ્રમાણ જે છે તેમાં વધારો થઈ રહ્યો છે, એનું પ્રમાણ વધી રહ્યું છે. સામાન્ય રીતે 2013 અને 2014ની અંદર બેરોજગારીનું પ્રમાણ જે છે એ 5.4% જોવા મળતું હતું. આજે જે પ્રમાણ 15 થી 20% જેટલું વધ્યું છે. સામાન્ય રીતે 2013-14માં ગુજરાતમાં દર 1012 વ્યક્તિઓ બેરોજગાર જોવા મળતા હતા. આજે એમાં પણ દિન પ્રતિદિન શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. 2009-10માં મુખ્યત્વે બેરોજગારોની વાત કરીએ કે શહેરોની અંદર દર 1034 વ્યક્તિઓ બેરોજગાર હતા, જ્યારે ગામડાઓમાં દર 1016 વ્યક્તિઓ બેરોજગાર જોવા મળતા હતા, જેની સંખ્યા પણ આજે દિન પ્રતિદિન વધી રહી છે. સૌથી મોટો ચિંતાનો એ વિષય છે કે શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ વધી રહ્યું છે. નોકરીની પૂરતી સવલતો કે સગવડો ન હોવાના કારણે શિક્ષિત બેરોજગારીની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે. આ બેરોજગારી માટે ઘણા બધા કારણો જવાબદાર છે. પૂરતા પ્રમાણમાં શિક્ષણનો અભાવ, નિરક્ષરતાનું ઊંચું પ્રમાણ,
સામાજિક અસમાનતા, રૂઢિચુસ્ત રીત રિવાજો, જેના કારણે પણ વ્યક્તિ વધુ અભ્યાસ કે શિક્ષણ લઈ શકતી નથી અને દિન પ્રતિદિન ભારતમાં આ બેરોજગારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે એમ આપણે કહી શકીએ. તો મિત્રો, આજે ગરીબી વિશેના આપણે બે મુદ્દાઓ ભણ્યા: ગરીબી નિવારણ માટેની વ્યૂહરચનાઓ અને ગરીબી નિવારણ માટેના કાર્યક્રમો. એ બે પ્રશ્નો વ્યવસ્થિત રીતે લખી અને તૈયાર કરજો. અને બેરોજગારી વિશેના આપણે બે મુદ્દાઓની ચર્ચા કરી. એમાંથી પ્રશ્નો પૂછી શકાય કે ભાઈ બેરોજગારી એટલે શું, બેરોજગારીનો અર્થ જણાવી બેરોજગારીના પ્રકારો વિશે માહિતી આપો. તો બેરોજગારીના પ્રકારોની અંદર અથવા તો ભારતમાં કેવા પ્રકારની બેરોજગારી ઉદ્ભવે છે એવો પ્રશ્ન પણ પૂછાય તો તમે બેરોજગારીના પ્રકારોની અંદર 5 થી 6 મુદ્દા લખી શકો છો. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ જે છે એના વિશે પૂછાય તો પણ તમે એની ચોક્કસ આંકડાકીય માહિતી એમાં આપી શકો છો. તો આ પ્રશ્નો જે છે એ વ્યવસ્થિત રીતે લખી નોટબુકમાં એને તૈયાર કરવાનો પ્રયત્ન કરજો. નમસ્તે.